ઓકે મને અત્યારમાં હવે જયંતિલાલ એમ કે છે જાગી ના છે એટલે બહુ બોલાય નહીં. ચિરાગલાલ આવી ગયા છે અત્યારે સ્ટેશને. ક્યાં છે રેલવે સ્ટેશને. ક્યાં પાછળ રહ્યા. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો મિત્ર ચિરાગ પ્રજાપતિ ને આજે હું છું જયંતિભાઈ છે અને અમારા જો જયભાઈ છે. અમે ત્રણેય જઈએ છીએ અમદાવાદ ખરીદી કરવા માટે. પણ છે નહીં, આજે અમારે શોપ ચલાવી છે ને, ટેલિસવેરની શોપ છે, એની ખરીદી કરવા જવાનું છે. અમારે જીન્સ ટોપ લાવવાનું છે, ફ્રોક લાવવાનું, વન પીસ છે. તો જલ્દી તમે બધા જીનલ ડ્રેસીસની જરૂર મુલાકાત કરજો. નવી બધી અલગ અલગ વેરાયટી તમને જોરદાર મળી જવાની છે. તો ફાઇનલી ગાઈઝ આપણે અત્યારે પહોંચી ગયા હતા અમદાવાદ સ્ટેશનમાં ગાંધીગ્રામ, અને અહીંયા તમે જોઈ શકો છો, જો દર્શન થઈ ગયા આપણે. તો હવે ચાલો જઈએ છીએ આપણે ખરીદી કરવા માટે. જો જયંતિભાઈ બતાવે છે, ત્રણ ભાઈબંધ બેઠા છે, ને હવે આપણે જવાનું છે ખરીદી કરવા માટે. અને ખરીદીમાં તો અહીંયા ચાલો જઈએ અને પછી તમે કહીએ છીએ આવી ગયા. અહીંયા આવી લે પેલા જો લચ્છી મળે. જયંતિભાઈ કંડેરિયા અને આ ભાઈ જો અત્યારે લચ્છી પહેલાં લઈ લેવાનું, પછી ખરીદી પછી કરવાની. તો 15મી ઓગસ્ટ માટે આપણે છે ને જોરદાર ટી શર્ટનું કલેક્શન લઈને આવી ગયા છીએ. તો આજે જ પધારો જીનલ ડ્રેસીસની અંદર. એની જો તમને વાત કરીએ તો શ્રીજી આનંદ મોલ, ટાવર રોડ, બોટાદ. ફરીથી બીજી ફેરી લચ્છીઓ લચ્છી પીવાની આવીને નગરી એટલે આપણને અહીંયા આવીને લચ્છી પીવાની. જો જયંતિભાઈ આપણી લચ્છી પી દેવાના, ખાવા પીવાનું બંધ બનાવી રહેજો. જો આવું બધું છે, જીન્સ ટોપ ને ખરીદી કરવી છે. આ ભાઈ બતાવે અમને. તો અત્યારે આમ ફૂલ લાગી તરત થોડા પીવા આવી ગયા છે. જયંતિભાઈની જો તો આ બધા ખરીદી કરવા છે, ખાવા કે ખબર નથી પડતી. આ છે અટલ બ્રિજ. હા કે પતંગ હોટલ. આ છે પતંગ હોટલ. બધા જાય છે લક્ઝરી ગાડીમાં બેઠા છીએ, ફોરવ્હીલમાં. ફોરવ્હીલમાંથી વિન્ડોમાંથી જો વિડીયો લેવી છીએ તો બના રહી છો વિડીયોમાં. મજા જ આવશે તમને. પાછા અમે આવી ગયા છીએ સ્ટેશન, અને હવે જવાનું છે અમારે બોટાદ તરફ. અને અમારે જયંતિભાઈને જો ભૂખ લાગી હતી એટલે પકોડી ખાવા પાછા ઊભા રહી ગયા. પકોડી આપણે નથી ખાવાની. પકોડી નથી ખાવાની. પકોડી છે નહીં, ઘરે ખાવાનું વસ્તુ છે, બહાર રેકડીમાં ન ખાય. પકોડી તો અમારે ચિરાગભાઈ ખાય છે. એમ તમે શું ખાય પકોડી? તો જયંતિલાલામાં શું લઈને આવે ખબર તમને? જો નવા ભાભી લઈને આવે છે, દુકાને લઈને જવાનો છે. તો બના રહેજો વિડીયોમાં, મજા આવશે. છે ને કાલ અનબોક્સિંગ કરવાનું છે એટલે તમને કાલ ખબર પડશે એમાં શું લઈને આવ્યા હતા ને.